વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો સત્સંગમાં ગઈકાલે આપણે રાધાકુંડ તથા બહુલાવનની શ્રી મહાપ્રભુજીની બેઠકના ચરિત્રોનું રસપાન કર્યું. હવે આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમ નિજરદગતમ પ્રગટીતમ સ્ત્રીગૂઢભાવાત્મકમ રૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાભુભયોર્બભૌ રસમયા કૃષ્ણો હિ તત્સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયં સદા વલ્લભમ ધ્યેયં સદા વલ્લભમ. વૈષ્ણવો, ગઈકાલે આપણે શ્રી મહાપ્રભુજીની સાથે વ્રજયાત્રા કરતા રાધાકુંડ ગામમાં થઈ કુસુમ સરોવર પર આવ્યા હતા. એ કુસુમ સરોવર નજીક ઉદ્ધવ વન આવેલું છે. હવે એના વિશે મહાપ્રભુજીને મળવા માટે ઉદ્ધવજી પધાર્યા છે એ વાતો આપણે કરીશું. પરંતુ તે પહેલા એક કીર્તન શ્રવણ કરીએ. એના શબ્દો છે બરણો શ્રી વલ્લભ અવતાર. શ્રી વલ્લભ અવતાર વરનો શ્રી વલ્લભ અવતાર શ્રી વલ્લભ અવતાર વરનો શ્રી વલ્લભ અવતાર ગોકુલપતિ પ્રગટે ફિર ગોકુલ सकल विश्व आधार वरनो श्री वल्लभ अवतार सेवा भजन बताय निज जन को मेट्यो जम व्यवहार कुंभन दास प्रभु गिरिधर आए कुंभन दास प्रभु गिरिधर आए दैवी उतरे पार बरनो श्री वल्लभ अवतार श्री वल्लभ अवतार वरनो श्री वल्लभ अवतार. વૈષ્ણવો, આ કીર્તન દેવ ગંધારમાં શ્રવણ કર્યું છે. કુંભનદાસજી આપણને સમજાવે છે કે શ્રી વલ્લભના અવતારનું હું હવે વર્ણન કરું છું, એના મહાત્મ્ય. ગોકુલપતિ
પતિ પ્રગટે ફિર ગોકુલ. ગોકુલનો નાથ છે શ્રી કૃષ્ણ, એ જ વલ્લભ રૂપે ફરીથી પ્રગટ થયા છે. સકલ વિશ્વ આધાર આ વલ્લભ કોણ છે? તો આખા વિશ્વનો મૂળ આધાર જે કારણ છે એ જ આ વલ્લભનું પ્રાગટ્ય છે. સેવા ભજન બતાય નિજ જનકો. હવે આમાં એવું છે કે મહાપુરુષજી પધાર્યા એની પહેલા માયાવાદ બહુ ફેલાયેલો હતો. એટલે આપણો આ જે કૃષ્ણ સેવાનો માર્ગ છે, ભગવાનના ગોવિંદ ગુણગાનનો માર્ગ છે, એ મહાપુરુષે પ્રકટ કરીને બતાવ્યું. મેટ્યો જેમ વ્યવહાર. હવે આ જે તમે મહાપ્રભુજીનો માર્ગ પકડ્યો એના મોટો ફાયદો આપણને કુંભનદાસજી બતાવે છે કે જમરાજાનું જોર અહીંયા ચાલતું જ નથી. કારણ કે આપણા માર્ગમાં તો ભગવાન નામની સાથે સાથે કૃષ્ણ સેવાની સાથે સાથે યમુનાજીનું મહાત્મ્ય છે. અને આપણે તો મહાપુરુષે સ્પષ્ટ સમજાવી દીધું છે, એનું વારંવાર તમને હાઇલાઇટ કર્યા કરું છું કે ન જાતું યમ યાતના ભવતી તે પયપાણત. તો કુંભનદાસજી પણ એ જ વાત બતાવી રહ્યા છે. તો મહાપ્રભુજીની વાતને કુંભનદાસજી પણ દોહરાવી રહ્યા છે કે આ માર્ગમાં જેમ વ્યવહાર થાય જ નહીં, જેમ રાજાનું જોર ચાલે જ નહીં. જેને યમુનાજીનું પાન, પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું પાન તો કમસે કમ વૈષ્ણવે અનેક વાર કરેલું હોય છે. તો યમયાત્રાની પછી વાત આવતી જ નથી કોઈ જાતનો. એટલે જમનો વ્યવહાર, એટલે જમનો વ્યવહાર એટલે શું છે? જમ રાજા આવે, તમને લઈ જાય, તમારો તો ન્યાય થાય, પાછા નારકી યોનીમાં જાઓ, પાછા પુત્ર મોકલે, પાછા આવવા જવાની પ્રક્રિયા ચાલુ રહે, એને જમ વ્યવહાર કહેવાય. અને અહીંયા એ બધું બંધ થઈ જાય, જેમનું જોર જ ના ચાલે પછી જેમ રાજા આવી જ ના શકે. એવો આ માર્ગ છે, એવો માર્ગ શ્રી વલ્લભ વરનો રે, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો રે, જેને કાળ કર્મ ન બાંધે રે, યમતે શિર ધનુષ ન સાધે રે, એવો માર્ગ શ્રી વલ્લભનો રે. વૈષ્ણવ આ માર્ગમાં મહાપુરુષે કીધું છે પ્રમાણે જીવન જીવશો તો ધન્ય થઈ જશો. અને આ બધી વાતો આજે નહીં સમજાય ને, મૃત્યુ વખતે તો જરૂર બધાને સમજાશે કે સાલું આ સાચી વસ્તુ હતી કે મહાપ્રભુજીના માર્ગમાં જેમની ચિંતા કરવાની જ નહીં જરાય. કુંભનદાસ પ્રભુ ગિરિધર આએ દેવી ઉતરે પાર. કુંભનદાસજી કહે છે કે આ પ્રભુ ગિરધરજી છે એ જ પ્રભુ આપણા શ્રી વલ્લભ થઈને આવ્યા છે અને દેવી જીવોને પાર, દેવી જીવોને પાછા લેવા માટે, ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. દેવી ઉતરે પાર, બધાનો ઉદ્ધાર થઈ જશે. તો એવો આ માર્ગ છે, એની વાત આપણે કરી. વૈષ્ણવ ગઈકાલે સત્સંગમાં છેલ્લે આપણે મહાપ્રભુજી સાથે કુસુમ સરોવરની બાજુમાં ઉદ્ધવ વન છે ત્યાં સુધી આપણી યાત્રા આવી હતી. હવે આ ઉદ્ધવ વન વિશે થોડીક વાત કરી લઈએ આપણે. વૈષ્ણવ જેને ગિરિરાજની પરિક્રમા માઇન્ડમાં હોય, આપણે તો વ્રજ પરિક્રમાનો સત્સંગ ચાલતો હતો ત્યારે જતીપુરાનું અને ગિરિરાજજીનું વર્ણન કમસે કમ મને ખ્યાલ છે ત્યાં સુધી 17-18 દિવસ ચાલ્યું છે. એટલું બધું મહાત્મ્ય આપણા પુષ્ટિ માર્ગનું, અનેક પદોની રચના ત્યાં થયેલી છે. એ બધી વાતો આપણે વિસ્તારપૂર્વક એ વખતે જોઈ હતી. પરંતુ આજે આપણે યાત્રા કરવા માટે મહાપુરુષો સાથે નીકળ્યા છીએ તો એક વસ્તુ સમજો કે હું તમને જે આઈડિયા આપું છું એ પ્રમાણે તમે વિચારજો, મગજમાં એ થિંકિંગ એ પ્રમાણે કરજો કે જ્યારે આપણે ગિરિરાજની સાતકોશી પરિક્રમા કરવા માટે નીકળીએ છીએ, જતીપુરા મુખારવિંદ, ત્યાંથી ગોવર્ધન ગામ, ત્યાંથી ગોવર્ધન ગામમાં થઈને બજારમાંથી નીકળીએ છીએ. જમનાથે નંદરાયજીનું પ્રવેશ દ્વાર આવે છે, એનાથી નંદાસજીનું પ્રવેશ દ્વાર આવે છે. એનાથી આગળ જઈએ, જમનાથી માનસી ગંગા આવે, માનસી ગંગા સુધી આપણે જતા નથી, આપણે સીધા જઈએ છીએ. અને સીધા જઈએ તો રાધાકુંડ ગામ આવવાનું 1 કિલોમીટર બાકી હોય અને ઉદ્ધવકુંડ જમનાથી આવે છે. હવે જે ભૌગોલિક સ્થિતિ કેવી છે એ હું સમજાવું, એ બરાબર સમજી લેજો. આ ઉદ્ધવકુંડનો પાછળનો ભાગ છે ને એ જ કુસુમ સરોવર, એ જ ઉદ્ધવવન. હવે ઉદ્ધવ કુંડ જે છે
એ રાધાકુંડ આવતા પહેલાં અને કુસુમ સરોવર રાધાકુંડ પછી આવશે. એટલે આનો અર્થ એવો થયો કે આપણે જે ગિરિરાજજીની પરિક્રમા કરીએ છીએ એ ગોળ નથી, પરંતુ લંબગોળ છે. લંબગોળ છે. લંબગોળના બે છેડા આવે, તમે સમજી શકો છો. તો એનો એક છેડો એના રાધાકુંડ ગામ. રાધાકુંડ ગામ આપણે ઉદ્ધવકુંડ થયા પછી 1 કિલોમીટરમાં રાધાકુંડ ગામ આવશે. રાધાકુંડ ગામની અંદર આપણે જમણાથી બધી ફંટાવાનું આવે છે અને પરિક્રમા માર્ગના બોર્ડ મારેલા જ છે. એમ કરીને તમે રાધાકુંડ ગામની બહાર નીકળતા કદાચ બીજો 1 કિલોમીટર થઈ જતું હશે. એ ગામ નાનું છે, પણ એની અંદર જમણે ડાબે કરીએ ને તો કદાચ કિલોમીટર થઈ જતું હશે. અને તમે બહાર નીકળો ને ત્યારે ઓલરેડી તમારું યુ ટર્ન વાગી ગયો હોય, તમને ખબર નહીં પડે, પણ તમારું યુ ટર્ન વાગી જાય છે. એ યુ ટર્ન વાગ્યા પછી ફરીથી રાધાકુંડ બહાર નીકળ્યા પછી 1 કિલોમીટર જેટલું ચાલશો તો જમણા હાથે કુસુમ સરોવર આવે છે. એટલે હવે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો કુસુમ સરોવરની પાછળના ભાગમાં ઉદ્ધવવન છે અને આ બાજુ ઉદ્ધવ કુંડની પાછળના ભાગમાં પણ ઉદ્ધવવન છે. તો કુસુમ સરોવર અને આ ઉદ્ધવ કુંડ બંને વસ્તુ સામસામે જ આવી જાય છે. વચ્ચેના ભાગમાં ઉદ્ધવવન છે. આઈ થિંક કે દરેકના મગજમાં આ વસ્તુ ઉતરી ગઈ હશે. હવે એ ઉદ્ધવવનની ખાસિયત શું છે? ઉદ્ધવજી આજે પણ આ વનમાં ગુલ્મલતા રૂપે બિરાજી રહ્યા છે. હવે એની સાબિતીમાં હું તમને સ્કંદ પુરાણની અંદર એક સુંદર ઉલ્લેખ છે એ વાત કરું. અને એ ઉલ્લેખ કરતા પહેલાં હું તમને 2 શ્લોકો શ્રવણ કરાવું છું. તો આ શ્લોકો ઉદ્ધવજી પોતે બોલેલા છે. અને જ્યારે ભગવાને ઉદ્ધવજીને વ્રજમાં ગોપીઓને સાંત્વના આપવા માટે પોતાનો સંદેશો લઈને મોકલ્યા હતા, અને ઉદ્ધવ ક્યારે નંદગામની અંદર આપણે પાછા મહાપ્રભુની સાથે સાથે પાછા આપણે નંદગામ જવાનું જ છે. અને નંદગામની અંદર જે ઉદ્ધવ કેરી છે ત્યાં આગળ ગોપીઓનો અને ઉદ્ધવજીનો સંવાદ થયેલો છે. એનું નામ છે ભ્રમર ગીત. અને એ વખતે ભ્રમર ગીત ગાયું છે ગોપીજનોએ. પછી ઉદ્ધવજીએ ગોપીઓનું મહાત્મ્ય ખ્યાલ આવી ગયો એટલે ઉદ્ધવજીએ ગોપીઓની ચરણ વંદના કરેલી છે. અને ચરણ વંદના કરતાં કરતાં કીધું છે કે પ્રભુ, હવે મને તું ફરીથી જન્મ આપે ને તો આ વ્રજની અંદર મને ગુલમલતા રૂપે વૃક્ષ રૂપે આપજે. કેમ આપ્યું છે એ બધી વાતો તમને શ્લોકો હું સમજાવું છું. 2 શ્લોકોનું ગાન વિનોદા કરે છે. આશા મહો ચરણ રેણુ જુષામ અહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ યાદુસ્ત્યજ્યં સ્વજનમ આર્યપથમ ચ હિત્વા બેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભિઃ વિમૃગ્યામ વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભીક્ષ્ણશઃ યાશામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ. મહાપ્રભુજીએ ત્રિવિધલા નામાવલીમાં 2 નામ મૂક્યા છે. ગોપિકાદિ લૌકિક ભાવ દૂરીકરણાય નમઃ, ઉદ્ધવાદી મધ્ય ભાવ બોધકાય નમઃ. ગોપીજનોનો કૃષ્ણ માટેનો કાંત ભાવ હતો. એટલે મહાપ્રભુજીએ કીધું છે કે ઉદ્ધવજીના પધારવાથી ગોપીજનોને જે લૌકિક ભાવ હતો એ દૂર કર્યો છે. ઉદ્ધવજીને જે જ્ઞાનનો અભિમાન લઈને આવ્યા હતા તો ગોપીજનોનો પ્રેમનો માર્ગ છે, ઉદ્ધવજીનો જ્ઞાનનો માર્ગ છે. એટલે ઉદ્ધવજીને પછી થોડાક જ્ઞાનમાંથી નીચે ઉતરી અને થોડુંક આ માર્ગ પકડવો પડ્યો છે, પ્રેમનો માર્ગ. એટલે કે ઉદ્ધવાદી મધ્યમ માર્ગ બોધકાય નમઃ, મધ્યમ ભાવ બોધકાય. તો એ ઉદ્ધવજીને ગોપીજનો પાસે આવ્યા હતા ત્યાં સુધી એમને ગોપીજનોના પ્રેમની કિંમત નથી, કારણ કે જ્ઞાનનો અભિમાન લઈને આવ્યા હતા. ઉદો સુદો હે ભયો સુન ગોપીન કે બોલ, જ્ઞાન બજાઈ ડુગડુગી પ્રેમ બજાયો ઢોલ. આ પ્રેમનો ઢોલ કેવો છે કે પેલાની ડુગડુગી થઈ ગઈ છે. તો ઉદ્ધવજીને જ્યારે ગોપીઓની કિંમત સમજાય છે ને
ત્યારે એના ચરણમાં વંદના કરતા કે છે કે વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસ યાસામરી કથોદગીતમ પુનાતિ ભુવનત્રયમ. અરે હું આ નંદરાયજીના વ્રજની સ્ત્રીઓ એટલે ગોપીઓની ચરણ રેણુને મારા મસ્તકે લગાવું છું. કેમ કે એમને હરિની કથાનું ગાન કર્યું છે. કેવી કથાનું ગાન કર્યું છે? પુનાતિ ભુવનત્રયમ. અરે ત્રણેય ભુવનોને પવિત્ર કરનારી શ્રી હરિની કથાનું ગાન જે ગોપીજનોએ કર્યું છે એવા ગોપીજનોને ચરણની હું વંદના કરું છું, એવું કીધું છે એમને. અને બીજા શ્લોકમાં કહે છે કે આસામહું ચરણેરણુ જુષામહં શ્યામ વંદ્રાવણી કિમપી ગુલમલતો સતીનામ. હે પ્રભુ, હવે મને તું આ વ્રજની અંદર કોઈ ગુલમલતા, કોઈ ઔષધિ નાનો છોડવો બનાવે છે. કે છે કેમ? તો આ ગોપીજનો વ્રજમંડળમાં ફરતા હોય તો આવતા જતા એની ચરણની રેણુ મને પ્રાપ્ત થઈ જાય, એમની ચરણ રજ મારા પર પડે. કેમ એ ચરણ રજની પ્રાપ્તિ માગી છે? તો યા દુષ્ટજમ સ્વજનમ આ એ પ્રથમ ચિત્ત. આ જે ગોપીજનોએ પોતાના સ્વજનોનો ત્યાગ કર્યો છે, આ એ પંથ એટલે આપણે લોકો બધા જો સાથે જીવીએ છીએ ને તો લૌકિક વૈદિકની ચિંતા બહુ કરતા હોઈએ છીએ. આપણે આમ કરાય આમ ના કરાય એ બધી લૌકિક વાતો બધી થતી હોય છે ને એની. તો ગોપીજનોએ પ્રભુની પ્રાપ્તિ માટે એ આર્ય પંથ એટલે લૌકિકની પણ ચિંતા નથી કરી અને વૈદિકની પણ ચિંતા નથી કરી. વૈદિક એટલે શાસ્ત્રની વાતો. ભગવાનનો માર્ગ જ એવો છે કે પ્રભુનો માર્ગ, પ્રભુના પ્રેમની આગળ લૌકિક વૈદિકના બંધનો ઓટોમેટિક છૂટી જતા હોય છે. તો એ બધાનો ત્યાગ કરવો ઘણો અઘરો છે. લૌકિક નિંદાની બચવું ઘણું અઘરું છે. અને વેદોનો માર્ગનો ત્યાગ કરવો, શાસ્ત્રોનો માર્ગ ત્યાગ કરવો ઘણું અઘરું. તો એવી વસ્તુ, અઘરી વસ્તુને પણ ગોપીજનોએ ત્યાગ કર્યો છે. અને બેજુર મુકુંદ પદવીમ શ્રુતિભી મૃગ્યામ. શ્રુતિભી એટલે વેદો, શ્રુતિઓ પણ એ ભગવાનની ચરણ રજને શોધી રહી છે. નથી મળતી ભગવાનના ચરણ કમળની રજ, શ્રુતિઓને પણ મળતી નથી. એવી ચરણ રજની પ્રાપ્તિ ઉદ્ધવજી કરવા માગે છે, જેથી એ ગુલમલતા રૂપે અવતાર ધારણ કરવા માગે છે. તો આજે પણ એ ઉદ્ધવવનમાં ઉદ્ધવજી ગુલમલતા સ્વરૂપે બિરાજી રહ્યા છે. હવે જ્યારે ભગવાને 11મો સ્કંદની અંદર ઉદ્ધવજીને આજ્ઞા કરી કે ઉદ્ધવ જાઓ તમે બદ્રિકાશ્રમ, અને ઉદ્ધવજીએ ના પાડી છે, પ્રભુ હું અડધી ક્ષણ માટે પણ તમારા ચરણ કમળને ત્યાગી શકું તેમ નથી. ના અહમ તવાંગ્રી કમલમ ક્ષણાર્ધમપી કેશવ ત્યક્તુમ સમુત્સહે નાથ સ્વધામ નયમામપી. પ્રભુ તમારા ચરણ કમળનો અડધી ક્ષણ માટે પણ હું ત્યાગ નહીં કરી શકું, તો તમે મને એવી આજ્ઞા ના આપશો. ભગવાને કીધું ના ઉદ્ધવ, તારે જવું જ પડશે. તો એ ઉદ્ધવજીનું જે બદ્રિકાશ્રમમાં જઈને તપ, આજે પણ ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં જઈને તપ કરે છે. અને ઉદ્ધવજીનું બીજું સ્વરૂપ જે છે એ વ્રજમાં રહ્યું છે, તે ઉત્સવનું સ્વરૂપ છે. એ ઉત્સવના સ્વરૂપનો શ્લોક મહાપ્રભુજીએ નિરોધક્ષમાં કીધું છે. ઉદ્ધવાગમને જાત ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમા ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમાતા વૃંદાવને ગોકુલે વા તથા મે મનસે પચિત. એટલે એમાં ઉદ્ધવજીએ, મહાપ્રભુજીએ પણ કીધું છે કે ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમાન થા. ઉદ્ધવજીના પધારમાંથી વ્રજમાં જે મહાન ઉત્સવ થયો, વંદ્રાવને ગોકુલ એવા તથા અમે. તો વંદ્રાવનમાં, ગોકુલમાં, વ્રજમંડળમાં જે ઉદ્ધવજીના પધારવાથી મહાન ઉત્સવ થયો, તેઓ પ્રભુ ક્યારેક મારા મનમાં પણ થાઓ. આ ભગવાન મહાપ્રભુજીએ નિરોધક્ષના ત્રીજા શ્લોકમાં આવું કીધેલું છે. તો ઉદ્ધવજીનું જે ઉત્સવનું સ્વરૂપ છે એ વ્રજમાં છે. ઉદ્ધવજીનું જે તપનું સ્વરૂપ છે એ છે બદ્રિકાશ્રમમાં. બંને જગ્યાએ તમે જાઓ ત્યારે ઉદ્ધવજીને હંમેશા યાદ કરી લેવાના. તો હવે અહીંયા ઉદ્ધવજી ગુલમલતા સ્વરૂપે બિરાજી રહ્યા છે. એટલે વ્રજની અંદર અનેક મહાત્માઓ આ વનમાં રહી અને
ઉદ્ધવજીના દર્શનની આકાંક્ષા રાખે છે. એવા એક શબ્દ નામ આપું તો મેં નારાયણ સ્વામીની ઘણી ખરી વાતો કરેલી જ પહેલાં. તો નારાયણ સ્વામી જેવા સંત 40 વર્ષ આ ઉદ્ધવ વનમાં બિરાજ્યા. બીજું પ્રબુદ્ધ બ્રહ્મચારી કે જેના મેં દર્શન કરેલા છે, એને પણ લગભગ 18 વર્ષ અહીંયા બિરાજ્યા હતા ઉદ્ધવ વનમાં. અને એ સિવાય અનેક મહાત્માઓ રહેતા હોય છે. પણ હું તમને કહું તો કુશળ સરોવરની બાજુમાં એક નાનકડો ગેટ જેવું છે. એ ગેટમાંથી તમે અંદર જાઓ તો પાછું ત્યાં ઉદ્ધવ બિહારીનું મંદિર આવે છે. અને એ મંદિરની નજીકમાં જ ત્યાં અમુક ઓરડીઓ બનાવેલી છે. ઉપરના ભાગમાં પણ છે, નીચે પણ છે. તો હું તો ઘણી વાર ગયો છું. તો મેં એક મહાત્માના દર્શન કરેલા છે. અને એ મહાત્મા સવારે દેહ કૃત્ય કરવા માટે જ બહાર નીકળે, એ સિવાય નીકળતા નહોતા. 25 વર્ષનો છોકરો અને એકદમ યંગ ઉંમરનો છોકરા જેવો જ હતો મહાત્મા. અને દર્શન મને થયેલા છે. અને આખા દિવસમાં કોઈ ફળફળાદી મૂકી દે તો અંદર એકાંતમાં રહે, મૌન રહે, ખૂબ બહાર ના આવે કોઈ દાડો. ખાલી એના જારી જેવું હતું, એ જારીમાં મૂકી દઈએ અને કદાચ બૂમ મારીએ તો મહાત્મા જારી સુધી આવી જાય અંદરથી બહાર. પણ બોલે નહીં. આપણે પ્રશ્ન પૂછ્યો હોય તો સ્લેટમાં લખીને જવાબ આપે. આવો મેં ઘણી વખત 2-4 વખત એના દર્શન કરેલા છે મહાત્મા. હવે નથી જ, એ મહાત્મા જોવા નથી મળતા, પણ અમે ઘણી વખત આગળ મહાત્મા દર્શન કરેલા. પણ કહેવાનો મતલબ એવું કહ્યું કે આ બધા મહાત્માઓ કે ત્યાં આગળ એ ઉદ્ધવજી તો બિરાજી રહ્યા છે. એટલા માટે આ તપસ્યા જપ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે. હવે આ બધો પ્રસંગ મેં તમને અહીંયા કહું ને કે ઉદ્ધવજીનું જે મહાત્મ્ય છે ને એનું વર્ણન સ્કંદ પુરાણમાં ખૂબ ડિટેલ્સમાં કરવામાં આવેલું છે. થોડીક વાત આપણે સ્કંદ પુરાણના આધારે કરીને મહાપ્રભુજીએ અહીંયા પધાર્યા ને ત્યાંના પોતાના સેવકોને આ બધી વાતો સ્કંદ પુરાણના આધારે કરેલી છે. કે સ્કંદ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે અહીંયા ઉદ્ધવજી બિરાજી રહ્યા છે. એ ઉદ્ધવજી બિરાજી રહ્યા છે એવું ખાલી પુષ્ટિમાં નહીં, સ્કંદ પુરાણમાં પણ લખેલું છે. હવે શું બન્યું કે હવે એમાં શું ઘટના બની છે એ આપણે સ્કંદ પુરાણના આધારે તમને શ્રવણ કરાવું છું. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણની વિરહ વેદનાથી વ્યાકુળ 16,000 રાણીઓ. તમને ખબર હશે કે જ્યારે દ્વારકા ડૂબી ગઈ સમુદ્રમાં, એની પહેલા અર્જુન હસ્તિનાપુરથી જાય છે અને ભગવાનની બધી પતરાણીઓ લઈ આવે છે. અને પેલી આપણે ગાન કરીએ છીએ ને કે કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ સમય મોત બલવાને નહીં ધનુષ બલવાન. તો એ અર્જુન 16,000 ભગવાનની રાણીઓને લઈને વ્રજમંડળમાં આવે છે, યા હસ્તિનાપુરમાં આવે છે, પછી વ્રજમંડળમાં આવશે. તો એ પ્રસંગ અત્યારે આપણને અહીંયા યાદ કરાવે છે કે એ જે 16,000 રાણીઓ ભગવાનની હતી એ વિરહ વેદનાથી વ્યાકુળ થઈ ગયેલી હતી કે છે. પરંતુ જે કાલિંદીજી છે ને એ તો પ્રસન્નતાથી બિરાજતા હતા કે છે. એટલે રાણીઓએ કાલિંદીને પૂછ્યું, અરે બેન કાલિંદી, જેમ અમે બધી શ્રી કૃષ્ણની પત્નીઓ છીએ એવી તમે પણ છો, પણ અમે તો પ્રભુના વિરહગ્નમાં પડી રહ્યા છીએ અને તમે તો પસંદ દેખાવો છો. તો કારણ શું છે? તો આ સાંભળીને શ્રી યમુનાજીનું હૃદય દયાથી દ્રવિત થઈ ગયું અને કહે છે, આત્મા રામસ્ય કૃષ્ણસ્ય ધ્રુવમ આત્મા સ્થિરાધિકામ તસ્યાદાસ્ય પ્રભાવેન વિરોહસ્માન સંસ્પૃશેત. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે અને તેમનો આત્મા છે શ્રી રાધાજી. હું દાસીની જેમ શ્રી રાધાજીની સેવા કરતી રહું છું અને તેમની સેવાના પ્રભાવથી મને પ્રભુનો વિરહ સ્પર્શી શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણની જેટલી પણ રાણીઓ છે બધી શ્રી રાધાજીના અંશનો વિસ્તાર છે. ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીનો નિત્ય સંયોગ છે. તેથી રાધાજીના સ્વરૂપમાં અંશતઃ વિદ્યમાન જે શ્રી કૃષ્ણની અન્ય રાણીઓ છે તેમને પણ ભગવાનનો નિત્ય સંયોગ પ્રાપ્ત છે. શ્રી કૃષ્ણ જ રાધા છે અને રાધા શ્રી કૃષ્ણ છે. તે બંનેનો પ્રેમ એ જ બાંસરી છે કે છે. રાધાજીની પ્રિય સખી ચંદ્રાવળી શ્રી કૃષ્ણના ચરણોના નખરૂપી ચંદ્રમાઓની સેવામાં આસક્ત રહેવાને કારણે તેનું નામ ચંદ્રાવળી પડ્યું છે. મેં અહીં રાધાજીમાં જ રૂકમિણી વગેરેને સમાયેલા જોયા છે. તમારો બધાનો પણ સર્વાંશમાં શ્રી કૃષ્ણ સાથે વિયોગ થયો નથી, પરંતુ તમે આ રહસ્યને જાણતા નથી, તેથી આટલા બધા વ્યાકુળ થઈ ગયેલા છો.
આ પ્રમાણે અગાઉ જ્યારે અક્રૂરજી શ્રી કૃષ્ણને નંદગામથી મથુરા લઈ ગયા તે સમયે ગોપીઓને શ્રી કૃષ્ણના વિરહની પ્રતીતિ થઈ ગઈ હતી. તે વાસ્તવિક વિરહ ન હતો, પણ વિરહનો માત્ર ભ્રમ હતો. જ્યારે ઉદ્ધવજીએ વ્રજમાં પધારી ગોપીઓના મનનું સમાધાન કર્યું ત્યારે તેમને ગોપીઓને આ વાત સમજાઈ ગઈ. એટલે અહીંયા કાલિંદીજી આ બધી રાણીઓને કહે છે, જો તમને પણ ઉદ્ધવજીનો સત્સંગ મળી જાય તો તમે પણ તમારા પ્રિયતમ શ્રી કૃષ્ણ સાથેનું નિત્ય વિહારનું સુખ પ્રાપ્ત કરી લેશો. હવે સવાલ શું આવ્યો કે કાલિંદીજીએ આ ભગવાનની 16,000 રાણીઓને ઉદ્ધવજીનો સત્સંગ કરવાનું સૂચન કર્યું છે, જેથી વિરહ તમારો દૂર થઈ જશે. પણ એ ઉદ્ધવજીનું પ્રાગટ્ય થાય કેવી રીતે એ ક્વેશ્ચન આવ્યો. તો શું કહે છે, હવે કૃષ્ણ પત્નીઓના હૃદયમાં લાલસા જાગી કે ઉદ્ધવજીનો કોઈ પણ ઉપાય દર્શન થાય. તો આ માટે કાલિંદીજીએ જ પૂછ્યું. કાલિંદીજીએ પૂછ્યું તો તમે ઉદ્ધવજીને મળવાનો રસ્તો તો બતાવો. ઉદ્ધવજીને મળવાથી અમારો વિરહ શાંત થશે, ગોપીઓનો શાંત થયો તો અમારો શાંત થશે. તો ઉદ્ધવજી મળે કેવી રીતે? તો કે છે, ધન્યાસી સખી કાંતેન યસ્યાનૈવાસી વિચ્યુતિ યતસ્તે સ્વાર્થ સંસિદ્ધિસ તસ્યાદાસ્યો બભુવ્યમ. કાલિંદીજીએ કીધું, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરમધામ પધારી રહ્યા હતા ત્યારે તેઓએ પોતાના મંત્રી અને સખા ઉદ્ધવજીને બદ્રિકાશ્રમમાં જઈને તપ સાધના કરવાની આજ્ઞા કરી હતી. આ પ્રમાણે આજે પણ ઉદ્ધવજી પોતાના સાક્ષાત સ્વરૂપથી બદ્રિકાશ્રમમાં બિરાજમાન છે. પરંતુ સાધનાની ફળરૂપ ભૂમિ છે એ આ વ્રજભૂમિ છે. જોયું, કોઈ ગમે એટલી સાધના કરે પણ ફળ ક્યાં છે? તો વ્રજભૂમિ છે. આનું રહસ્ય ભગવાને ઉદ્ધવજીને પહેલા જ આપી દીધું હતું. ના ફળભૂમિ ભગવાનના અંતર થવાની સાથે જ સ્થૂળ દ્રષ્ટિથી પર થઈ ગઈ છે. એટલે અત્યારે વ્રજભૂમિ આપણા સ્થૂળ દ્રષ્ટિએનું અસલ સ્વરૂપ દેખી શકતા નથી કે છે. પરંતુ અત્યારે ઉદ્ધવજી તેથી દેખાતા નથી કે છે. છતાં પણ ગોવર્ધન પર્વતની પાસે ભગવાનની લીલા સહચરી ગોપીઓની વિહાર સ્થળી છે અને ત્યાંની લતાઓ, અંકુર અને વેલાઓના રૂપમાં ઉદ્ધવજી ત્યાં અવશ્ય નિવાસ કરે. એટલે અહીંયા જે કુસુમ સરોવરની પાસેની આ જે જગા છે જેને આપણે ઉદ્ધવ વન કહીએ છીએ, ત્યાં આજે પણ આ લખે છે એ પ્રકારે લતાઓ, અંકુર અને વેલાઓના રૂપમાં ઉદ્ધવજી પ્રત્યક્ષ બિરાજેલા છે. લતાના રૂપમાં રહેવાનું કારણ એ જ છે કે ત્યાંથી પસાર થતી આવજા કરતી ગોપીઓની ચરણ જ ઉદ્ધવજીને પ્રાપ્ત થતી, જે આપણે આસામાં હું ચરણે યુસામહમ વાળા શ્લોકમાં જોયું. ભગવાને ઉદ્ધવજીને પોતાના ઉત્સવ સ્વરૂપનું દાન કર્યું છે. ભગવાને પોતાનું ઉત્સવનું સ્વરૂપ છે એ ઉદ્ધવજીને આપ્યું છે. તેથી ભગવાનનો ઉત્સવ એ ઉદ્ધવજીનું અંગ છે. તેથી તમે લોકો વ્રજનાભની સાથે, વ્રજનાભ કોણ છે? ભગવાનના પ્રપૌત્ર છે. એ વાત અત્યારે નથી કહેતા કે બહુ લાંબુ થઈ જશે, પણ ભગવાનના પ્રપૌત્ર વ્રજનાભ, ભગવાનના જ્યારે દ્વારકા ડૂબી ગઈ, 56 કરોડ યાદવો અંદર કપાઈને મળી ગયા, એ વખતે ખાલી એક જ વંશ જીવ છે, એ જ આ વજ્રનાભજી. અને વજ્રનાભજીનો વંશ આજે પણ છે. તો એ કુસુમ સરોવર પાસે તમે જાઓ કે છે અને ભગવત ભક્તોની મંડળી એકત્ર કરી વીણા, વાંસળી અને મૃદંગ સાથે ભગવાનના નામ અને લીલાઓનું કીર્તન, ભાગવત કથાઓનું શ્રવણ અને ભગવત ગુણગાનયુક્ત સંગીત દ્વારા મોટા ઉત્સવનો આરંભ. તમે ત્યાં જાઓ કુસુમ સરોવર પાસેના વનમાં અને ત્યાં તમે ભગવત ગુણગાનથી મોટો ઉત્સવ કરો કે છે, તો તે મહા ઉત્સવનો વિસ્તાર થશે ત્યારે ઉદ્ધવજી ઝાડીમાંથી પ્રકટ થશે અને તમને દર્શન થશે અને તમારા મનોરથ પૂર્ણ કરશે. ઉદ્ધવજીનું ઉત્સવ સ્વરૂપ કુસુમ સરોવર પાસેના ઉદ્ધવ વનમાં આજે પણ બિરાજે છે. અને યમુનાજીએ એવો સંદેશ રાણીઓને આપ્યો છે કે તમે ત્યાં જાઓ, મોટો સંકીર્તન ઉત્સવ તમે કરો. ઉત્સવના કારણે જ ઉદ્ધવજી ઝાડીમાંથી બહાર પધારશે અને તમને જે વિરહ થયો છે એની સાંત્વના થશે. હવે શું કહે છે, આ બધી વાતો જાણીને રાજા પરીક્ષિત, વ્રજનાભજી અને શ્રી કૃષ્ણની પત્નીઓને લઈ અને ગોવર્ધન પાસે પરીક્ષિત રાજા દેખત આવેલા હતા. સાંડિલ્ય મુનિને પણ બોલાવેલા છે અને બધા ભેગા થઈને
આ ગોવર્ધન પાસે આ જગ્યા કુસુમ સરોવર પર આવ્યા છે કે છે. અને સખ્યુની આમાં કુસુમ સરોવર એ શું છે બાજુ કુસુમ સરોવર નામ કુસુમ સરોવર, તો એની વાત પણ આપણે સુધારમાં કરીએ છીએ. તો એ ગોપીઓની વિહાર સ્થળી છે, એટલે જ આવતા જતા એમના ચરણની રજ ઉદ્ધવજી કે મારા પર પડી જાય. અને ત્યાં આ બધા આવ્યા છે. શ્રી કૃષ્ણ સંકીર્તનનો મોટો ઉત્સવ આરંભ થયો છે. વૃષભાનુનંદિની શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણની તે લીલાભૂમિ જ્યારે સંકીર્તનની શોભાથી સંપન્ન થઈ ગઈ, તે સમયે બધા ભક્તજનો એકાગ્ર થઈ ગઈ. તેમની દ્રષ્ટિ અને મનની વૃત્તિ બીજે ક્યાંય જતી નથી. બધા ભક્તજનો એમાં પૂરેપૂરા એકાગ્ર થઈ ગયેલા છે. અને ત્યાં જ ઝાડી અને લતાઓના સમૂહમાંથી પ્રગટ થઈને ઉદ્ધવજી બધાની સામે પ્રત્યક્ષ પ્રગટ થયા છે. તેમનું ઉદ્ધવજીનું વર્ણન કરાવ્યું. ઉદ્ધવજીનું વર્ણન શરીર કેવું હતું? શ્યામ વર્ણન હતું, સુંદર પિતાંબર ધારણ કરેલું હતું, કંઠમાં વનમાળા ધારણ કરેલી હતી, ગુંજાની માળા ધારણ કરેલી હતી, મુખેથી વારંવાર ગોપી વલ્લભ શ્રી કૃષ્ણની મધુર લીલાઓનું ગાન કરી રહ્યા હતા. ઉદ્ધવજીના આગમનથી એ સંકીર્તનોત્સવની શોભા અનેક ગણી વધી ગઈ છે. તે વખતે બધા આનંદ સમુદ્રમાં ડૂબી ગયા છે, શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા છે. અને થોડી વાર પછી તેમની ચેતના દિવ્ય લોકથી નીચે ઉતરી આવી. ત્યારે ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપમાં જોઈ પોતાનું મનોરથ પૂર્ણ થઈ જવાથી પ્રસન્ન થઈને તેઓ ઉદ્ધવજીની પૂજા કરવા લાગ્યા. હવે બધાએ ઉદ્ધવજી પ્રગટ થયા એટલે ઉદ્ધવજીની પૂજા કરી. ઉદ્ધવજીએ કીધું, ધન્યોસી રાજન કૃષ્ણ કે ભક્ત્યા પૂર્ણોસી નિત્યદા યસ્તવમ નિમગ્ને ચિત્તોસી કૃષ્ણ સંકીર્તોત્સવે. રાજન, તમે ધન્ય છો, તમે એકમાત્ર શ્રી કૃષ્ણની ભક્તિથી પૂર્ણ છો. કેમ કે શ્રી કૃષ્ણ સંકીર્તનના મહોત્સવમાં તમારું હૃદય આ રીતે મગ્ન થઈ રહ્યું છે. સમગ્ર દ્વારકાવાસીઓમાં એ લોકો સૌથી વધારે ધન્ય છે કે જેમને વ્રજમાં વસવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આજ્ઞા જોયું. હવે અર્જુનને આજ્ઞા ભગવાને કરી હતી કે આ બધાને તું લઈ જા. એટલે જે બધા 56 કરોડ યાદવો હતા એ તો પ્રભાસ પાટણમાં કપાઈને મર્યા, લડીને મર્યા. રાણીઓ હતી એને વ્રજમંડળમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એટલે ભગવાનની કૃપાથી જ આ વ્રજમંડળમાં આવી શકાય છે. શ્રી કૃષ્ણનો મનરૂપી ચંદ્રમા શ્રી રાધાજીના મુખની પ્રવાહરૂપી ચાંદનીથી યુક્ત થઈને તેમની લીલાભૂમિ વંદરાવનને પોતાના કિરણોથી શુભાયમાન કરતો રહીને અહીં સદા સર્વદા પ્રકાશિત કરી રહ્યો છે. શ્રી કૃષ્ણ નિત્ય પરિપૂર્ણ છે. તેમની જે 16 કળાઓ છે તેમાંથી હજારો દિવ્ય કિરણો નીકળતા રહે છે અને એના કારણે તેમાંથી હજારો ભેદ થઈ જાય છે. એ બધી કળાઓથી યુક્ત નિત્ય પરિપૂર્ણ શ્રી કૃષ્ણ આ વ્રજભૂમિમાં હંમેશા વિદ્યમાન. એટલે વ્રજભૂમિમાં શ્રી કૃષ્ણનો નિત્યનો વાસ છે. આ ભૂમિમાં એટલે વ્રજભૂમિમાં અને ભગવાનના સ્વરૂપમાં કોઈ અંતર નથી. આ વ્રજભૂમિ એ જ ભગવાન શ્રી કૃષ્ણ અને બધા વ્રજવાસીઓ ભગવાનના શ્રીઅંગમાં સ્થિત છે. શરણાગતોના ભયને નષ્ટ કરવાવાળા આ વજ્રનાભનું સ્થાન શ્રી કૃષ્ણના જેમના ચરણ કમળમાં છે. ભગવાનના શ્રીઅંગમાં બધા વ્રજવાસીઓનો વાસ છે એવું બતાવે છે આપણને. આ અવતારમાં ભગવાને બધાને યોગ માયાથી પ્રભાવિત કરી લીધા હોવાથી બધા પોતાના સ્વરૂપને ભૂલી ગયા. આપણી પોતાની આ જ દશા છે કે આપણે બધા જ યોગ માયાના કારણે આપણી પોતાની જે સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગયેલી છે. શ્રી કૃષ્ણનો પ્રકાશ પ્રાપ્ત કર્યા વિના કોઈને પણ પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન થઈ શકતું નથી. એટલે કે ભગવાનની કૃપા વિના તમને તમારું જે અસલ સ્વરૂપ છે શું છે એ ખ્યાલ નહીં આવે. ભગવાનની કૃપા થશે તો જ એ વસ્તુ તમે સમજી શકશો છે. અને લખે છે કે 28મા દ્વાપર સિવાય શ્રી કૃષ્ણ તત્વનો પ્રકાશ પ્રાપ્ત કરવા કોઈ ઈચ્છે તો તેને શ્રીમદ ભાગવત દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. ભગવાન અમને જે દ્વાપર યુગ ગયો એ આ મન્વંતરનો 28મો દ્વાપર હતો અને એમાં શ્રી કૃષ્ણના દર્શન બધાને થયા અને બધાનો ઉદ્ધાર થયો. પણ એ સિવાય શ્રી કૃષ્ણનો સ્વરૂપને પ્રાપ્ત કરવું હોય તો એક જ ઉપાય છે અને એ છે શ્રીમદ ભાગવત. ભક્તો જ્યારે ક્યાંય પણ શ્રીમદ ભાગવતનું કીર્તન શ્રવણ કરે છે ત્યારે ત્યાં સમયે શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપે બિરાજે. જેવું ભાગવતનો હોય શ્લોક છે ને, મદ ભક્તા યત્ર ગાયતે તત્ર તિષ્ઠામિ નારદ.
ના અહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. તો જ્યાં જ્યાં ભગવાનનું ગાન થતું હોય ત્યાં ભગવાન હાજર રહેશે એવું આપણને આ શ્લોકમાં કહે છે. અહીંયા પણ એ જ વસ્તુ કીધી છે કે શ્રીમદ ભાગવતનું કીર્તન શ્રવણ થતું હોય તો શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત બિરાજમાન હોય છે. એટલે સુધી લખ્યું છે કે શ્રીમદ ભાગવતના એક અથવા અડધા શ્લોકનો પણ પાઠ થાય તો પણ શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ગોપીજનો સાથે વિદ્યમાન રહે છે. આ પવિત્ર ભારતની ભૂમિમાં મનુષ્યનો જન્મ પ્રાપ્ત કરીને જે લોકોએ પાપ પરાયણ થઈને શ્રીમદ ભાગવત સાંભળ્યું નથી તેઓ તો આત્મઘાતી છે. એવા સ્કંદ પુરાણમાં શું લખે છે? જેને ભાગવત આ જીવનમાં સાંભળ્યું નથી એ બધા આત્મઘાતી છે કે છે. જે લોકોએ ભાગવતનું સેવન કર્યું છે તેમને તો પોતાના પિતા, માતા, પત્ની ત્રણેય કુળનો ઉદ્ધાર કર્યો છે. હવે જો ભાગવતનું સેવન કરવાથી કેટલો ફાયદો છે એ આપણને સમજાવવામાં આવે છે. અનેક જન્મો સુધી સાધના કરતા કરતા જ્યારે મનુષ્ય પૂરેપૂરું સિદ્ધ થઈ જાય છે ત્યારે તેને ભાગવતની પ્રાપ્તિ થાય. ભાગવતમાં પ્રેમ ક્યારે થાય? કે જ્યારે તમે અનેક જન્મો સુધી સાધના કરી હોય ત્યારે ભગવાનની કૃપા ઉતરે ત્યારે તમને ભાગવતની પ્રાપ્તિ થાય, એટલે કે ભાગવતમાં પ્રેમ થાય કે છે. ભાગવત દ્વારા જ ભગવાનનો પ્રકાશ મળે છે. તેનાથી ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે. ઉદ્ધવજીએ વૃંદાવનમાં ગોવર્ધન પર્વત પાસે 1 માસ સુધી શ્રીમદ ભાગવતની કથા રસ ધારણ. પછી ઉદ્ધવજી પ્રકટ થયા એટલે બધી રાણીઓને જે વિરહ જેવો થયો હતો એ દૂર કરવા માટે ઉદ્ધવજીએ 1 મહિના સુધી અહીંયા ભાગવતની કથા કહી શકે છે. અને તેનાથી પ્રેમમગ્ન શ્રોતાઓની ભગવાનની સચ્ચિદાનંદમય લીલાની ઝાંખી થઈ. બધાને ભગવાનની લીલાની ઝાંખી કરાઈ છે. અને સર્વત્ર શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર થવા લાગ્યો. જે શ્રોતાઓ ત્યાં હતા તે બધાની ભગવાનની નિત્ય અંતર લીલામાં સામેલ થઈ ગયા અને આ સ્થૂળ વ્યવહારિક જગતમાંથી તુરત જ અંતર્ધાન થઈ ગયા. અને બધા ગોવર્ધનની નિકુંજોમાં, વંદરાણ વગેરેમાં, દિવ્ય ગામોની મધ્યમાં શ્રી કૃષ્ણ સાથે વિચરતા અત્યંત આનંદનો અનુભવ કરતા રહે છે. તો લખે છે કે ભાવુકજનોને આજે પણ આ લીલાના દર્શન થતા હોય છે. આ સ્કંદ પુરાણમાં વર્ણન તો ઘણું લખું છે, હવે વધારે કરતો નથી, પણ એમાં મુખ્ય 2-3 વાતો કહી દઉં. એક તો બતાવી છે કે વ્રજમંડળમાં 2 પ્રકારની લીલાઓ છે, વ્યવહારિક લીલા અને વાસ્તવિક લીલા. તો વાસ્તવિક લીલા જે ચાલે છે ને, જેને આપણે નિત્ય લીલા કહીએ છીએ, એ આપણને જોવા મળતી નથી, કારણ કે અધિકારી જનોનો જ જોવા મળે. અને વ્યવહારિક લીલા જે ચાલે છે એ આપણે જીવે છે વ્રજમાં તેને આપણને જોવા મળે છે, પણ આપણને એમાં રસ પડતો નથી. એટલે આપણે સ્થૂળ દ્રષ્ટિથી, લૌકિક દ્રષ્ટિથી એની મૂલવણી કરીએ છીએ. એટલે એ ખબર નથી પડતી કે જે વ્યવહારિક લીલા તમે જે જોઈ રહ્યા છો એ વાસ્તવિક લીલાનો જે એક ભાગ છે, અથવા તો એમાંથી જે ઉત્પન્ન થયેલી છે, પણ એ આપણી સમજની બહાર વાત છે. બીજી વસ્તુ બતાવવામાં આવેલી છે, ભગવાનનું પ્રાકટ્ય જ્યારે દ્વાપર યુગમાં થયું ત્યારે 3 પ્રકારના જીવો ભગવાનની લીલામાં સહભાગી થવા માટે પધાર્યા હતા. કેવા પ્રકારના? 3. કયા કયા? સૌથી પહેલા ભગવાને પોતાના લીલાના નિજ પરિકર હતો ગોલોકધામમાં. એમાંના મોટા ભાગના કહું કે તમે મારા સાથે ચલો વ્રજમંડળમાં. એ લોકો બધા વ્રજવાસીઓના ઘેરે જન્મ લઈને આવે છે ભગવાનની લીલામાં સહભાગી થવા માટે. ગોપીઓ પણ છે, સખાઓ છે, બધા છે. બીજા પ્રકારના જીવો જે ઋષિ મુનિઓ જેવા હતા, જેને આપણે ઋષિ રૂપા ગોપીજનો કહીએ છીએ. તો એ લોકોના નિત્ય લીલામાં સ્થાન પ્રાપ્ત થયું હતું નહીં, પરંતુ એ લોકોનો અધિકાર ઓલરેડી એટલું તપ કર્યું હતું, એટલી ભક્તિ કરી હતી, એટલી બધી મનથી તીવ્ર લાગણીઓ હતી એમની કે એમને પ્રભુની લીલામાં સંમિલિત થવા મળે તેમનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો હતો. જે લોકો નિત્યલીલાના જીવો હતા નહીં, પરંતુ નિત્યલીલામાં સ્થાન પ્રાપ્ત કરવાનો અધિકાર થઈ ગયો હતો, એવાના ભગવાન વ્રજમંડળો મોકલાય છે. અને એને જ આપણે કહીએ છીએ ઋષિ રૂપા ગોપીજનો. ત્રીજા કયા જીવો આવ્યા? તો જે સ્વર્ગના દેવો હતા. ભગવાને એ લોકોને કીધું કે તમે લોકો મારી દ્વારકા લીલામાં મને મદદ કરજો કે છે. એટલે સ્વર્ગના દેવો બધા દ્વારકામાં ગયા. એ લોકોનો વ્રજમાં અધિકાર હતો
નહીં. એટલે દ્વારકા લીલામાં જે યાદવોની વાતો આપણે સાંભળી છે એ બધા સ્વર્ગના દેવો હતા. ભગવાને જ્યારે યાદવાસ્થળી કરી દ્વારકાને ડૂબાડી દીધી અને 7 દિવસમાં દ્વારકા ડૂબી ગઈ અને બધા યાદવો કપાઈને મરી ગયા, તો યાદવો બધા સ્વર્ગના દેવો હતા એટલે પોતપોતાના સ્થાનમાં મોકલી દીધા. અને નિત્યલીલાના જીવો હતા એ ભગવાનની નિત્યલીલા આજે પણ વ્રજમંડળમાં ચાલી રહી છે. તો એ પ્રસંગ આપીએ મેં તમને સ્કંદ પુરાણના આધારે મહાપ્રભુજીએ પોતાના સેવકોને માહિતી આપી હતી, તો મેં તમને એમાંથી સમજાવ્યું છે. હવે આ કુસુમ સરોવરનું બીજું એક મહત્વ શ્રીમદ ભાગવતમાં સમજાવવામાં આવેલું છે. તો એટલે મહાપ્રભુજી પોતાના સેવકોને આ બધી વાતો કરે છે અહીંયા, તો હું તમને સમજાવું છું કે આ કુસુમ સરોવરનો બીજો અર્થ એવો થાય છે કે જ્યારે મહારાસ માટે ભગવાને વેણુનાદ કર્યો અને બધા ગોપીજનોને બોલાવ્યા, પછી ગોપીજનોને લઘુરાસ કર્યો, અભિમાન થઈ ગયું, ભગવાન રાસ મંડળમાંથી અંતર્ધાન થઈ ગયા, ત્યારે ગોપીજનો ભગવાનને શોધવા માટે નીકળ્યા છે. હવે ગોપીજનો ભગવાનને શોધવા માટે નીકળ્યા છે એ બીજો અધ્યાય, એની પહેલાં જેટલું કીધું બધું પહેલા અધ્યાયમાં આવે છે. ગોપીજનો ભગવાન શોધવા નીકળ્યા એ બીજો અધ્યાય છે. રાસ પંચાયતીનો બીજો અધ્યાય એટલે કે 30મો અધ્યાય. તો ગોપીજનો ફરતા ફરતા શ્રી કૃષ્ણ શોધવા નીકળ્યા છે. ઝાડપાનને પૂછે છે, પશુ પક્ષીને પૂછે છે, એમ કરતાં 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 આ ગાઢ વનમાં જે કુસુમ સરોવરની જગ્યા જેની વાત કરી છે ત્યાં આવે છે. હવે ત્યાં એને જુએ છે તો ભગવાનના પગલાં દેખાય છે. એટલે એ ગોપીજનો અંદર અંદર વાતો કરે છે, જો કે છે આ પગલાં છે કે છે, પણ કે છે આ પગલાંની વચ્ચે બીજા પગલાં પણ દેખાય છે, તો કસ્યા પદાની ચેતાની એમ કરીને ગોપીજનો કહે છે આ બીજા પગલાં કોના છે કે છે. એટલે ભગવાન, હવે ભાગવતમાં તો રાધાનું પણ નામ નથી, રાધા સહચરીનું નામ પણ નથી. તો મહાપ્રભુજી ત્રિવિધલા નામાવલીમાં રાધા સહચરી શબ્દનો પ્રયોગ કરેલો છે મહાપ્રભુજીએ. તો બીજા પગલાં જે હતા, ભગવાન રાસમંડળમાંથી અંતર્ધાન થઈ ગયા અને રાધા સહચરીને પોતાની સાથે લઈ ગયેલા. રાધા સહચરીને થોડુંક થયું કે આ પ્રભુ જો કોઈને નથી લઈ ગયા તો મને એકલીને લઈ ગયા છે. એટલે એને ભગવાને પણ શું કર્યું છે, રાધા સહચરીને માન આપવા માટે એની કેસની અંદર વેણી હતી માથામાં એ ગૂંથી છે આ જગા પર. આ કુસુમ સરોવર નામ છે, કુસુમ સરોવર. તેનું મહત્વ તમને ભાગવતના આધારે સમજાવું છું. એના માટે શ્રીમદ ભાગવતમાં 2 શ્લોકો રાસપંચાયતીમાં આવે છે, એ જ તમે શ્રવણ કરો. અત્ર પ્રસૂના વચય પ્રિયાર્થે પ્રિયસાકૃત પ્રપદા ક્રમણે એતે પશ્યતા સકલે પદે કિસ પ્રસાદનમ તુ અત્ર કામિન્યા કામિના કૃતમ તાની ચુડતા કાંતામ ઉપવિષ્ટમિહ ધ્રુવમ. આ 2 શ્લોકો ભગવાને રાધા સહચરીજીની પુષ્પોની ગૂંથણી જે કરી છે માથામાં, એના માટેના શ્લોકો શ્રીમદ ભાગવતના આધારે કયા મેં તમને. એનો અર્થ એવો થાય કે એ સખીઓ અંદર અંદર વાતો કરી રહી છે કે પહેલાં તો પગલાં જોયા છે, પછી જુઓ છે તો પગલાંની સાથે શું થયું છે કે જુઓ પરમ પ્રિયતમ શ્રી કૃષ્ણે પોતાની પ્રિયા માટે ફૂલ તોડ્યા લાગે. જેવો અહીંથી આ ફૂલ તોડેલા છે ને એ ભગવાને ચોક્કસ તોડ્યા હોય છે કે છે. અને બધા ઊંચા થઈ થઈને ફૂલ તોડવાના કારણે તેમના આગળના પંજા ધરતીમાં થોડા ઊંડા ઉતરી ગયેલા છે અને એડીનો ભાગ દેખાતો નથી. હવે પગલાં દેખાતા હતા, આ લોકો પગલાંને શોધતા 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 આગળ નહીં રહ્યા, પણ આગળ જતા જોયું તો ભગવાનના ચરણારવિંદના પંજા દેખાય છે પણ એડીનો ભાગ દેખાતો નથી કે છે. અને એ બી ધરતીમાં કૂપી ગયેલા છે. એટલે ગોપીજનો કલ્પના કરે છે કે ચોક્કસ ભગવાન બીજી સખીને લઈને ગયા છે, એના માટે પુષ્પોનું ચયન કરવા માટે ઊંચા થઈને ફૂલ ચૂંટ્યા છે. અને બીજા શ્લોકમાં કે છે પરમ પ્રેમી શ્રી કૃષ્ણે અહીં પોતાની પ્રિયાના કેસ ગૂંથ્યા છે. જુઓ અંબોડામાં ફૂલ ખોસવા માટે તે અહીં જરૂર બેઠા હશે. તો ભગવાને આ જગ્યા પર શબ્દ વાપરે છે કેશ પ્રસાદનમ તોત્ર. અહીંયા કેશ પ્રસાદન વાળને ઓળ્યા છે ભગવાને
અને એમાં વેણી ગૂંથી અને ભગવાને પોતાની પ્રિયતમાના માથામાં વેણી નાખી છે. એ આ જગા છે એટલે એનું નામ પડ્યું છે કુસુમ સરોવર. તમે જ્યારે કુસુમ સરોવરની યાત્રા કરવા જાઓ તો વૈષ્ણવ આ પ્રસંગોને બધાને યાદ કરજો, અને ના હોય તો મનથી યાદ ના થાય તો કોણે બે ચાર જણા ઊભા હોય તેને આ બધું કોણ કે ભાઈ શ્રીમદ ભાગવતમાં આવો ઉલ્લેખ છે, સ્કંદ પુરાણમાં આવો ઉલ્લેખ છે. એટલે એ આ કુસુમ સરોવરનું મહાત્મ્ય. આ બધું મેં વ્રજ પરિક્રમા વખતે તો સમજાવેલું જ છે, પણ ઘણો સમય થઈ ગયો છે એટલે આજે ફરીથી આજે મેં તમને શોર્ટમાં એ વખતે મેં વધારે ડિટેલ્સમાં કહ્યું હતું, આજે મેં તમને થોડી બી શોર્ટમાં જ કહેલું છે આજે. હવે બીજી વસ્તુ છે કે નંદાસની રાસપિંજરી છે ને એમાં એક વિશેષ ઉલ્લેખ નંદાસજીએ કરેલો છે જે ભાગવતમાં નથી. એમાં નંદાસજી રાસપિંજરીમાં આ બધી વાતો તો છે જ, પણ સાથે સાથે એ ગોપીજનોને ત્યાં દર્પણ પડેલું જોયું છે. એટલે ગોપીજનો કહે છે કે ચોક્કસ આ પ્રભુએ પોતાની પ્રિયતમાના માથામાં વેણીની ગૂંથણી કરી ત્યારે આ દર્પણ ત્યાં આવી ગયું હશે, તો દર્પણ હાથમાં લઈ અને એ પ્રિયતમાને એનું મુખ અરવિંદના દર્શન કરાયા હશે અને પ્રભુએ પણ એ વખતે જોયું હશે. અને પછી કહે છે પ્રભુએ એ દર્પણને અહીંયા મૂક્યું એટલે ગોપીઓ એટલી બધી બેબાકડી બની ગઈ હતી તો દર્પણને પૂછે છે કે તું કંઈક જપ તો આપ કે તું તે લીલામાં તે શું કર્યું તું કે છે એમ. તો એ ગોપીજનોને દર્પણના દર્શન થયેલા છે, પણ દર્પણ કશું બોલતું નથી એટલે વિરહ દશાની અંદર એકદમ મગ્ન થઈ ગયેલું છે એવો ગોપીજનોનો ભાવ અંદર પ્રદર્શિત કરવામાં આવેલો છે. એ ગોપીજનો પછી દર્પણને માન આપે છે. તો એના માટે નંદાસજી શબ્દો વાપરે છે, ધન્ય કહત ભઈ તાહી નહીં કછું મન મેં કોપી, નિર્મત્સર જે સંત તિનકી ચૂડામણી ગોપી. એટલે કે ગોપીઓને આ દર્પણ માટે ઈર્ષા વૃત્તિ આવી નથી જરાય કે અમે તો આટલા બધા કમ ભાગી છીએ, દર્પણ કેટલું બધું સદભાગી છે તો એણે પ્રભુએ એનો સેવામાં ઉપયોગ કરેલો છે કે છે. તો કહે છે ધન્ય કહેવત એ બધી ગોપીઓ ધન્ય થઈ ગઈ છે કે છે. કચ્છું મનમે નહીં કોપી, એ લોકોને દર્પણ પર ગુસ્સો આવ્યો નથી. નિર્મત્સર જે સંત, અરે સંતો જેવી છે આ ગોપીઓ, નિર્મત્સર છે કોઈ જાતનો એનામાં મત્સરનો અભાવ છે કે છે. તિનકી ચૂડામણી ગોપી, એ સંતોની પણ ચૂડામણી શ્રેષ્ઠ ગોપીઓ છે કે છે જેને દર્પણ માટે પણ ગુસ્સો આવ્યો નથી. આવો એક સુંદર ભાવ નંદાસજી રાસપિંજરીમાં પ્રકટ કરેલો છે. અને નંદાસજી રાસપિંજરી ઓલરેડી આપણા સત્સંગમાં મેં અહીંયા નથી લીધી પણ યુટ્યુબ પર ઓલરેડી મૂકી ગયેલી છે અને લગભગ હું માનું છું 13 ભાગમાં છે નંદાસ રાસપિંજરી. જેને સાંભળ્યું તો બહુ સુંદર નંદાસજીનું વર્ણન તો શ્રીમદ ભાગવતમાં રાસપિંજરીનું વર્ણન તો આપણું આ વલ્ભાચાર્યજીનું ચરિત્ર પૂરું થશે એટલે આવવાનું છે. પણ મહાપ્રભુજીના ચરિત્ર પછી રાસપિંજરી જે આપણે લઈશું એ શ્રીમદ ભાગવતના આધારે, પર્ટિક્યુલરલી તો પુરુષોત્તમ સહસ્રનામમાં જે નામ પ્રકટ કરે છે એ સમજાવવા માટે હું લઈશ. પણ નંદાસજી રાસપિંજરી સત્સંગ ઓલરેડી મેં યુટ્યુબ પર મૂકી દીધેલી છે, એ તમે સાંભળી લેજો. 13 ભાગ છે કુલ્લે. 13 ભાગમાં જે યુટ્યુબનું પ્લેલિસ્ટ આવે છે એ પ્લેલિસ્ટમાં જશો તો પુષ્ટિ ભગવદીઓની રચના એના નામની એક ફાઇલ ખુલશે. પુષ્ટિ ભગવદીઓની રચના, જે આપણા પ્લેલિસ્ટમાં બધી ઘણી ફાઇલો છે એમાંની એક ફાઇલનું નામ છે પુષ્ટિ ભગવદીઓની રચના. અને એ પુષ્ટિ ભગવદી રચનામાં તમે ઊંડા ઉતરશો તો તમને અંદરથી આ રાસપિંજરીના 13 ફાઇલો અંદરથી જોવા, 13 સત્ર છે કુલ્લે, એટલે 13 કલાક જેટલું માનો ને. પણ નંદાસજીનું બહુ સુંદર વર્ણન છે, 5 અધ્યાયનું વર્ણન પણ નંદાસજીના શબ્દોમાં છે લખેલું છે. ચલો એટલે અહીંયા આપણે કુસુમ સરોવરની જે વાત કરતા હતા એ બંને વસ્તુ આપણે સમજી લીધી તો ગાડી કે અહીંયા પ્રભુએ પુષ્પોની વેણી ગૂંથી જે મેં જોઈ લીધું. પછી નારદજી પધાર્યા હતા એ પણ અહીંયા જોઈ લીધું આપણે કે છે. પછી હવે મહાપ્રભુજીએ મુકામ કર્યો ત્યારે ઉદ્ધવજી પોતાના આધિદૈવિક સ્વરૂપથી ત્યાં આવ્યા છે. હવે ઉદ્ધવજીને ખબર પડી કે વલ્ભાચાર્યજી પધારે છે એટલે ગુણમલતા સ્વરૂપમાંથી ઉદ્ધવજી બહાર પ્રગટ થયા. અમને તેમને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ મને કૃપા કરીને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો
દસમ સ્કંદનો સુબોધિનીજી ભ્રમણ ગીતના સુબોધિનીજી મને શ્રવણ કરાવો. ઉદ્ધવજીએ એવી વિનંતી મહાપ્રભુજીને કરી. તો મહાપ્રભુજી કીધું કે સારું, હું કહે છે કે આખી ભ્રમણ ગીત તો તમને નહીં શ્રવણ કરાવું, પરંતુ એક શ્લોકનો અર્થ હું તમને સમજાવું છું. આપ શ્રીએ ત્યાં ઊભા રહીને 3 પ્રહર સુધી એક પદનો અર્થ ઉદ્ધવજીને મહાપ્રભુજી સમજી. આ જગા જ્યારે તમે જાઓ ત્યારે આ બધી વસ્તુ યાદ કરજો. કુસુમ સરોવરની બાજુમાં પાછળના ભાગમાં ઉદ્ધવ વન છે. ત્યાં ઉદ્ધવજી પ્રકટ થયા છે અને મહાપ્રભુજી ઊભા એમને 3 પ્રહર સુધી, એક પ્રહર સુધી એક પદનો અર્થ સમજાવી શકે છે. અને પછી ઉદ્ધવજીએ વિનંતી કરી કે મહારાજ, હવે આગળ આનું રહસ્ય હું ધારણ કરી શકીશ નહીં. એમ એક જ પદ સમજે, એક ચરણ હોય, એક પદ એટલે એક ચરણ, એક શ્લોકનું. તો એટલામાં જ મહાપ્રભુજીના 3 પ્રહર નીકળી ગયા. હું શ્રવણ નહીં કરી શકું, હું ધારણ નહીં કરી શકું. તો મહાપ્રભુજીએ કીધું કે ના, મેં તમને એક પદ કહ્યું છે ને, એટલે મેં સંકલ્પ કર્યો છે, એટલે આખો શ્લોક હું તમને શ્રવણ કરીશ, પછી બીજું પાસે ભલે શ્રવણ ના થાય. આમ કરીને આખો શ્લોક સમજાવતા મહાપ્રભુજીને 4 પ્રહર નીકળી ગયા અને શ્લોકનો અર્થ સમજાવ્યો છે. મહા આનંદ વ્યાપી ગયો અને શ્રવણ કરનાર સૌ વૈષ્ણવોને ભૂખ તરસની બાધા રહી નહીં. કારણ કે મહાપ્રભુજી સ્વયં બિરાજતા હોય અને પછી આવી રસ વર્ષા થતી હોય તો પછી કોને ભૂખને તરસ યાદ આવતું હોય. આ પ્રસંગમાંથી આપણને સ્પષ્ટ સમજાય છે કે શ્રોતા અને વક્તા, કે હવે અહીંયા એક વસ્તુ છે કે મહાપ્રભુજી જે શ્લોક સમજાવ્યો હતો એ શ્લોક ભ્રમણ ગીતનો કયો શ્લોક હતો? તો લખે છે, અપિબત મધુપુર્યામ મારી પુત્રો ધુનાસ્તે સ્મરતિ સ પિતૃગૃહાન સૌમ્ય બંધુ ગોપાન ક્વચિદપી સ કથાન કિંકિરીણામ ગૃણીતે ભુજમ ગુરુ સુગંધમ મૂર્ધન્ય જાસત કદાનું. એનો અર્થ એવો થાય છે કે આ ભ્રમણ ગીતનો છેલ્લો શ્લોક છે. 10મા સ્કંદના 47 અધ્યાયમાં ભ્રમણ ગીત આવે છે, એનો છેલ્લો શ્લોક છે. આ 21મા નંબરનો શ્લોક છે. આર્ય પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ ગુરુકુલથી આવીને મથુરામાં હવે સુખીથી બિરાજે છે. શું તે ક્યારેય પિતાના ઘરને, સગા સંબંધીઓને ગુમાવવાને યાદ કરે છે ખરા? કે શું અમારી દાસીઓની વાત ક્યારેય કાઢે છે ખરા? અરે તેમનો દિવ્ય ચંદન જેવી સુગંધી વાળો શ્રીહસ્ત અમારા મસ્તકે એ શ્રી કૃષ્ણ ક્યારે પધરાવશે? ભગવાનનો શ્રીહસ્ત ગોપીઓના મસ્તકે રોજ પધરાવતા હતા. હવે તો આલિંગન રોજ મળતું હતું. હવે તો બધું દૂર થઈ ગયા છે. પ્રભુ તો મથુરા પધારી ગયા છે. એટલે ગોપીજનો ઉદ્ધવજીને પૂછે છે કે એમનો સુગંધી વાળો જે શ્રીહસ્ત છે એ મારા મસ્તક પર ક્યારે પ્રભુ પધરાવશે? તો આ એકલો શ્લોક આટલું બોલ્યો, એના પર તો મહાપ્રભુજીએ ભ્રમણ 12 કલાક સુધી ચલાવ્યું છે ભ્રમણ ગીતનું વિવેચન. તો એવી એ જગાનું નામ છે એ કુસુમ સરોવરની બાજુમાં ઉદ્ધવવ્યન. હવે આનાથી આપણને સમજવાનું હોય છે કે આજે પણ તમે લોકો બધા ટીવી પર, યુટ્યુબ પર એટલી બધી કથાઓ આવતી હોય છે. તો મહાપ્રભુજીએ જલભેદ નામનો ગ્રંથ લખ્યો છે અને એમાં 20 પ્રકારના જળ, તો 20 પ્રકારના વક્તા. હવે અત્યારે જે કથાકારો બધા મોટા ભાગે આવી રહ્યા છે એ બધા પૈસા અને પ્રતિષ્ઠાના ગુલામ છે. એટલે મહાપ્રભુજીની દ્રષ્ટિએ એ ખાબોચિયાના પાણી જેવા છે. ખાબોચિયાનું પાણી તમે જાણો છો કે ના પીવામાં ઉપયોગમાં, ના સ્નાનમાં ઉપયોગમાં, ના કશા ખાલી ગંધાતું પાણી હોય. ખાબોચિયાનું પાણી ગંધાતું હોય. તો એ બધા એમની વાણી આપણને ભલે અસર કરતી બી હોય, કદાચ સરસ લાગે, વિદ્વત આપણને, એ બધી વાણી કેવી છે? વિદ્વત્તાપૂર્ણ હોય છે. તમારા જીવન પરિવર્તન લાવી શકે એવી વાણી હોતી નથી. તો આવી તો ટોટલી 20 પ્રકારના જલ અને 20 પ્રકારના વક્તાની વાત કરી છે. આપણે એક જ પ્રકારની વાત કરી છે ત્યારે કે ભાઈ મહાપ્રભુજીએ ઉત્તમ વક્તા કોને કીધા છે અને ઉત્તમ શ્રોતા કોને કીધા છે એની વાત આપણે કરીએ. તો મહાપ્રભુજી કહે છે, ગુણાતીત તયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ સર્વાણિવ ગુણાન વિષ્ણુ વર્ણયંતિ વિચક્ષણા તેમ મૃતોદા સમાખ્યાતાસ તદ્વાત્માનમ સુદુર્લભમ. મહાપ્રભુજી કેવા વક્તાની વાત કરે છે? જે લોકો ગુણાતીતપણાથી શુદ્ધ સચ્ચિદાનંદ રૂપવાળા
ભગવાન વિષ્ણુના ગુણોનું વર્ણન કરે. જે વક્તાઓ ફક્ત ભગવાનના ગુણોનું વર્ણન કરે છે અને તેવા બુદ્ધિમાન પુરુષો અમૃતના સમુદ્ર જેવા હોય છે. અમૃતનો સમુદ્ર, આપણો જે અત્યારે સમુદ્ર જોવા મળે છે સાગર, એ તો ખારા પાણીનો છે. જ્યારે અહીંયા તો કહે છે કે મહાપ્રભુજી એવા વક્તાઓ અમૃતના સમુદ્ર જેવા હોય છે અને તેમની વાણી રૂપી અમૃતનું પાન અતિ દુર્લભ બનાવે છે. એટલે જે લોકો ભગવાન વિષ્ણુના ગુણોનું વર્ણન કરતા હોય પણ પોતે કેવા છે, ગુણાતીત ગુણોથી પણ ભગવાનના ગુણોનું વર્ણન કરવાનું, પણ એ લોકો બધા ગુણાતીત થઈ ગયેલા હોવા જોઈએ. આપણે તો બધા મોટા ભાગના વક્તાઓ તમે જુઓ તો એમની દ્રષ્ટિ તો પૈસા અને પ્રતિષ્ઠા પર જ હોય છે. મેજોરિટી કોઈક જ એવા તમને રેર જોઈ મળશે, વક્તા મળશે કે જેની દ્રષ્ટિ ખાલી પોતાના સેવકોનું કલ્યાણ પર હોય. તો એ વસ્તુ અહીંયા આપણને બહુ ડિટેલ્સમાં મહાપ્રભુજીએ તો જલભેદમાં તો ઘણા જ પ્રકારના ઝરણાના કોને કહેવાય, સમુદ્રનો ક્ષારવાળો સમુદ્ર છે એ વક્તા કોને કહેવાય, બધા કેટલા પ્રકારના વર્ણન કર્યા છે. ઉત્તમ પ્રકારના વક્તા આ જ કીધા કે જે ગુણાતીત હોય અને શ્રી કૃષ્ણના ગુણોનું વર્ણન કરતા હોય. પછી એવી રીતે મહાપ્રભુજીએ પંચપદ્યાની, કારણ કે મહાપ્રભુજી અત્યારે વક્તા છે અને ઉદ્ધવજી શ્રોતા છે, તો શ્રોતા અને વક્તા બંને ઉત્તમ હોય એવું ભાગવતમાં પણ આપણને કહેવામાં આવ્યું છે. સુખદેવજી અને પરીક્ષિત એ ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા છે. તો એ પંચપદ્યાનીમાં વક્તાના લક્ષણ મહાપ્રભુજી બતાવ્યા છે. શું કે છે? શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્તા માનસારથી વર્જિતા અનિવૃત્તાનોક વેદે તે મુખ્યા શ્રવણ સુકામ. એટલે ઉત્તમ પ્રકારના શ્રોતા કોને કહેવાય? શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્તા, જે ભગવાનના શ્રી કૃષ્ણના રસમાં તરબોળ થઈ ગયા છે, વિવલ થઈ ગયા હોય, ભગવાનનું કથા સાંભળતા સાંભળતા આંખમાં જળજળી આવી જતા હોય, રસમાં ડૂબેલા હોય તો જ, બાકી કથા સાંભળતા હોય અને પછી મન ભટકતું હોય સંસારની અંદર, તો એ કથાની અસરો થતી નથી હોતી. તો શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્તા માનસાર્થી વર્જિતા, મન આસક્તિ રહિત, સંસારની આસક્તિ આપણે બધાને હેરાન કરે છે. તો કહે છે માનસા રતિ વર્જિતા, કથા સાંભળતા સાંભળતા તમારું મન સંસારમાં આસક્ત થયેલું ના હોય તો જ તમે એનો આનંદ પ્રાપ્ત કરી શકશો. અનિવૃત્તા લોકવેદી, અને લૌકિક અને વૈદિકમાં આનંદ રહિત હોય એવા વક્તા કહેવાય છે, એવા શ્રોતા કહેવાય છે. લોકમાં અને વેદમાં આનંદ રહિત હોય, એને સંસારના સુખોમાં રસ હોય જ નહીં. વૈદિક ક્રિયાઓમાં, શાસ્ત્રોની વાતોમાં એ લોકોનો રસ હોય જ નહીં. તો એવા અનિવૃત્તા લોકવેદી તે મુખ્ય સમસ્યા અને પુષ્ટિ માર્ગમાં ઉત્તમ શ્રોતા કહેવામાં આવેલા છે. તો મુખ્ય 3 વસ્તુ આવી ગઈ. તો શ્રી કૃષ્ણ રસમાં તરબોળ થયા હોય, મનથી સંસારની આસક્તિ રહિત હોય, અને ત્રીજું લોક અને વેદમાં એને જરાય સુખ મળતું ના હોય. એને લૌકિકમાં, આપણે તો લૌકિક સુખમાં મળે તો આજ મજા આવી ગઈ એમ કહીએ છીએ, પણ અહીંયા તો એવા વક્તાઓને, એવા શ્રોતાઓને તો લૌકિક વૈદિકમાં સુખ દેખાતું નથી. તો જ એ પુષ્ટિ માર્ગમાં ઉત્તમ શ્રોતા કીધા છે. અહીંયા મહાપ્રભુજી પંચપદ્યાનીમાં શ્રોતાના 4 લક્ષણો બતાવેલા છે, 4 પ્રકાર બતાવેલા છે. ઉત્તમ શ્રોતા પુષ્ટિ માર્ગમાં, મધ્યમ શ્રોતા પુષ્ટિ માર્ગમાં, મર્યાદા માર્ગમાં ઉત્તમ શ્રોતા અને મર્યાદા માર્ગમાં મધ્યમ શ્રોતા, એવા 4 પ્રકાર કેટેગરી મહાપ્રભુજી શ્રોતાઓની બતાવેલી છે. અને વક્તાઓની કેટેગરી મહાપ્રભુજી જલભેદમાં 20 પ્રકારની બતાવેલી છે. હવે એ પ્રકારે અહીંયા બતાવવામાં આવી છે કે મહાપ્રભુજી જોયું છે કે ભાઈ આવી રીતે સ્વાર્થ રહિત અને મહાપ્રભુજીએ શ્રવણીમાં પણ બતાવી દીધું છે કે શ્રીમદ ભાગવતની કથા કોઈ પણ પ્રકારના હેતુ વગર અને કંઠે પ્રાણ આવે તો પણ વૃત્તિ અર્થે એનો ઉપયોગ નહીં કરવાનો, આવી મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે. ઉલ્લંઘન કરતા હોય જેને મહાપ્રભુજીની આજ્ઞાનું, એને ભોગવવું પડશે. પણ બાકી મહાપ્રભુજી તો જાણતા હતા કડીકાળ આવી રહ્યો છે અને લોકો એનો દુરુપયોગ કરવા બેસશે. આ તો પેલાના જીવ છે, સોનાનો પથ્થર હોય પણ તમે એને પથ્થરો માનીને ઉપયોગમાં ગમે તેમ ઉપયોગ કરતા હો
એના જેવું છે. આ રત્ન ચિંતામણી જેવો ભાગવત છે, પણ એનો ઉપયોગ એ લોકોએ ભક્તિ પ્રાપ્ત કરવાની જગ્યા પર પૈસા પેદા કરવા માટે કરે છે. તો એ મહામૂર્ખ વ્યક્તિઓ બધી કહી શકાય. હવે આગળ આપણે જઈએ કે આ જે કુસુમ સરોવરની એક વાત કહેવાની રહી ગઈ કે કુસુમ સરોવર, હજુ આપણે કુસુમ સરોવર પર જ છે મહાપ્રભુની સાથે. કુસુમ સરોવર પર આજની તારીખમાં પણ તમે જોશો તો આ યોગીની સરકાર આવ્યા પછી રાત્રે લાઇટિંગ ડેકોરેશન બહુ સરસ થાય છે. અને તમે અંધારું પડ્યા પછી કુસુમ સરોવર પર જશો તો તમને ખૂબ સુંદર રોશનીઓ તો વડે જોવા મળશે. બીજું, કુસુમ સરોવરમાં કલાત્મક છત્રીઓ બધી કોતરેલી છે. એમ કહેવાય છે કે ભરતપુરના મહારાજાનું નામ હતું જવાહરસિંહ, અને દિલ્હીમાં બાદશાહ સાથે યુદ્ધ કર્યું ને, દિલ્હી લૂંટ્યું. તો ભરતપુરમાં રાજમાતાએ કહી દીધું, બેટા લૂંટનું દ્રવ્ય રાજ દરબારમાં લાવીશ નહીં, તો કે જ્યાં વ્રજમંડળમાં જઈને બધું ખર્ચી નાખ. તો એ ભરતપુરના રાજા જવાહરસિંહે એ બધું દ્રવ્ય આ કુસુમ સરોવરની છત્રીઓમાં ખર્ચ્યું હતું. આજે પણ જુઓ એટલી સુંદર સુંદર કલાત્મક છત્રી, જે લોકો આર્ટ્સના કલાના શોખીન હોય એ લોકો માટે તો બહુ સુંદર જોવા જેવી વસ્તુઓ આ બધી છે. આજે પણ ખૂબ સુંદર સુંદર છત્રીઓ છે, અને રાત્રે મેળવું ડેકોરેશન પણ સુંદર કરવામાં આવે છે. એ વસ્તુ પણ તગાડે, અને મોટું વિશાળ છે કુસુમ સરોવર. અને પહેલાં અમે 1988 સાલમાં 1988માં પુલિયાર પરિક્રમા કરવા ગયા ત્યારે કુસુમ સરોવરની બાજુમાં જ અમારા પાલ પડેલા હતા. પણ ત્યાર પછી બીજે 96માં ગયા ત્યારે પાલ અમારા નારદ કુંડની જોડે પડેલા હતા. એટલે પછી જગ્યા બદલાઈ ગઈ છે, પણ કુસુમ સરોવર પણ ઓરિજિનલી પહેલાં બધા કુસુમ સરોવરમાં પાલ પડતા હતા. હવે કુસુમ સરોવર પાસે પાલ પડતા નથી. હવે બધા દૂર દૂર પાલ નાખે છે. બધી જગ્યા બધી બદલાઈ ગયેલી છે. એનીવે, પણ એ કુસુમ સરોવરનું જગ્યા પણ સરસ છે, અને મેઇન રોડ પર આખી યાત્રા પરિક્રમાના માર્ગ પર જ કુસુમ સરોવર આવેલું છે. મહાપ્રભુજી પછી કુસુમ સરોવર થઈને આગળ પ્રયાણ કરી રહ્યા છે. તો આગળ જતાં તમે કુસુમ સરોવરથી તમે ચાલતા ચાલતા આગળ જાઓ તો થોડીક આગળ ગયા પછી બે ફાટા પડશે. જમણી બાજુનો રસ્તો છે ને એ ગોવર્ધન ગામમાં જાય છે, અને ડાબી બાજુનો રસ્તો જે છે ને એ નારદ કુંડ થઈ અને કલ્લોળ કુંડ થઈ અને જમણાવાતા ગામ તરફ જઈ રહ્યો છે. જમણાવાતા ગામ તો દૂર જયું કુંભનદાસજીનું, પણ એ રસ્તો જવાય ત્યાંથી. અને અહીંયા પરિક્રમાનો જે માર્ગ છે લીલી પરિક્રમાનો, એ જમણાવાતા ગામમાં જાય છે, અને સાતકોશી પરિક્રમાનો માર્ગ છે એ ગોવર્ધન ગામમાં થઈને જાય છે. અને ગોવર્ધન ગામમાં જતાં પહેલાં અહીંયાથી શ્રી ગિરિરાજના દર્શન તમને શરૂ થાય છે. ગિરિરાજના દર્શન બંધ થઈ ગયેલા હતા, પણ અહીંયાથી ગ્વાલ પોખરા આવશે. એ ગ્વાલ પોખરામાં મહાપ્રભુજી રોકાયા છે, ત્યાં એમને સ્નાન પણ મહાપ્રભુજીએ કરેલું છે. અને પછી મહાપ્રભુજી ગોવર્ધન ગામમાં ગયા છે, અને ગોવર્ધન ગામમાં ગયા પછી ત્યાં માનસી ગંગાના દર્શન આપણે કરવાના છીએ. તો માનસી ગંગાનું જે ચરિત્ર છે, મહાપ્રભુજીની ત્યાં બેઠક છે, એ બધી વાતો હવે આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું. ત્યારે માનસી ગંગાના કિનારે મહાપ્રભુજી પધારીને શું કરે છે એ ચરિત્રો શ્રવણ કરીશું. ત્યાં સુધી જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.